વાહન ચેકિંગ દરમિયાન રીઢા ઘરફોડ ચોરને શંકાસ્પદ મોટરસાયકલ સાથે ઝડપી પાડી ચાવજ ગામની અલગ અલગ સોસાયટીઓમાં થયેલ કુલ 2 ઘરફોડ ચોરીના ગુના શોધી કાઢી તે ચોરીઓમાં થયેલ તમામ મુદ્દામાલ મળીને કુલ્લે કિંમત 1,71,500નો મુદ્દામાલ રિકવર કરતી ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ મહાનિરીક્ષકની સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ નાઓએ મિલકત સંબંધી ગુનાઓ શોધી અને સૂચના અનુસંધાન નાયક પોલીસ અધિક્ષક શ્રી વિભાગ અને ભરૂચ સી.કે. પટેલ નાઓએ માર્ગદર્શન હેઠળ એન.આર. ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશન નાઓએ સૂચનાને આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.એન. ચૌધરી તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોએ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હાજર રહી અને જાડેશ્વર ચોકડી પાસે વાહન ચેકિંગમાં હાજર હતા. તે દરમિયાન એક મોટરસાયકલ નંબર GJ5DR 3698 ઉપર 2 ઈસમો મોટરસાયકલ લઈને આવતા તેને સાઈડમાં ઊભા રાખી અને મોટરસાયકલની માલિકીની બાબતે પૂછપરછ કરી. તેના આધારે પુરાવા રજૂ કરવા જણાવતા કોઈ આધાર પુરાવો રજૂ કરેલ નહીં, જેની સદર મોટરસાયકલ BNSS કલમ 106 મુજબ કબજે લેવામાં આવેલ અને સુંદર ઈસમોએ BNSS કલમ 35(1)E મુજબ અટક કરવામાં આવેલ. જે ઈસમો પૈકી ઉમેશ બગડિયા નામનો ઈસમ ખૂબ જ રીઢો ઘરફોડ ચોર હોય તેની આગવી ઢબે તેની યુક્તિ પ્રયોગતિપૂર્વક પૂછપરછ કરતા તે ભાંગી પડેલ. તેણે મોટરસાયકલ લઈને ચાવજ ગામે ચોરી કરેલ હોવાની કબૂલાત કરી જણાવેલ કે ગઈ 2/4/26ના રોજ સવારના 10 વાગ્યાની આસપાસ ચાવજ સાંઈ ઉપવન સોસાયટીમાં મકાનની બારી તોડી ઘરમાં પ્રવેશ કરી સોના ચાંદીના દાગીનાની ચોરી કરેલાની કબૂલાત કરેલ અને 6/4/26ના રોજ પણ ચાવજ ગામે સાગર હોમ સોસાયટીમાં બારી તોડી ઘરમાં પ્રવેશ કરી સોના ચાંદીના દાગીનાની ચોરી કરેલ હોવાની કબૂલાત કરેલ. જે કબૂલાતના આધારે વધુ તપાસ કરતા આ બંને ચોરીઓની બાબતે ઘરમાં માલિકોએ તે વખતે કોઈ પોલીસ ફરિયાદ કરેલ ન હોય, ફરિયાદ લઈને પકડાયેલ આરોપીને આપેલ હોવાની કેફિયત આપતા સહ આરોપીઓ પણ ઝડપી પાડી આ બંને ગુનામાં ચોરાયેલ તમામ મુદ્દામાલ સોના ચાંદીના દાગીના તથા તો ગુનામાં કામે વપરાયેલ મોટરસાયકલ કબજે કરી આરોપીઓ વિરુદ્ધમાં નીચેની વિગતે દાખલ થયેલ ગુનામાં કામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.